સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં મેઘરાજાએ સટાસટી બોલાવી. ધોધમાર વરસાદને પગલે સાયબર ક્રાઇમ ઓફિસ ગલીમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા પાસે પાણી ભરાતા વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો. ડ્રેનેજમાં સરળતાથી પાણીનો નિકાલ ન થતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો છે. સુરતમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ધોધમાર વરસાદના કારણે નદી નાળા અને ખાડીઓમાં પાણીની આવક વધી રહી છે. સુરતના અરેઠ વિસ્તારમાં આવેલી વાવ્યા ખાડીમાં પાણીનો ભારે પ્રવાહ જોવા મળી રહ્યો છે. ખાડી પર પાણી ફરી વળતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. રસ્તો બંધ થતા માંડવી, અરેઠ અને બારડોલી તરફ અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક વાહન ચાલકોને હવે 15 થી 20 કિલોમીટરનો લાંબો ફેરો કરીને જવું પડી રહ્યું છે. વરસાદી માહોલ વચ્ચે તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. પલસાણા તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા રસ્તાઓ જળમગ્ન બન્યા. હરિપુરા પાટિયા નજીક હાઈવે પર વરસાદી પાણી ભરાયા, તો વરસાદી પાણીને પગલે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો છે. વેસુના શ્યામ મંદિર પાસે આવેલા વીઆઈપી રોડ પર જળબંબાકારની સ્થિતિ. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના કારણે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાતા અવરજવર પણ પ્રભાવિત થઈ છે. ખાસ વાત એ છે કે મનપા કમિશનર દ્વારા ગઈકાલે જ પાણી ભરાવાની સમસ્યાના ઝડપી નિરાકરણ માટે સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં વેસુ વીઆઈપી રોડ પર સ્થિતિ યથાવત રહેતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સામે આવતી હોવા છતાં કાયમી ઉકેલ કેમ નથી આવતો તે એક મોટો પ્રશ્ન છે. આ તરફ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે. મોડી રાત્રે પડેલા મુશળધાર વરસાદના કારણે સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા. બારડોલી, કડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને કલાકો સુધી પરેશાની ભોગવવી પડી રહી છે. સ્થાનિકોએ તંત્રની રાહ જોવાને બદલે જાતે જ ગટરના ઢાંકણા ખોલીને પાણીના નિકાલનો પ્રયાસ કર્યો હતો. દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિ સર્જાતી હોવાના કારણે હવે પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે માત્ર તાત્કાલિક કામગીરી નહીં, પરંતુ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં મેઘરાજાએ સટાસટી બોલાવી. ધોધમાર વરસાદને પગલે સાયબર ક્રાઇમ ઓફિસ ગલીમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા પાસે પાણી ભરાતા વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો. ડ્રેનેજમાં સરળતાથી પાણીનો નિકાલ ન થતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો છે. સુરતમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ધોધમાર વરસાદના કારણે નદી નાળા અને ખાડીઓમાં પાણીની આવક વધી રહી છે. સુરતના અરેઠ વિસ્તારમાં આવેલી વાવ્યા ખાડીમાં પાણીનો ભારે પ્રવાહ જોવા મળી રહ્યો છે. ખાડી પર પાણી ફરી વળતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. રસ્તો બંધ થતા માંડવી, અરેઠ અને બારડોલી તરફ અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક વાહન ચાલકોને હવે 15 થી 20 કિલોમીટરનો લાંબો ફેરો કરીને જવું પડી રહ્યું છે. વરસાદી માહોલ વચ્ચે તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. પલસાણા તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા રસ્તાઓ જળમગ્ન બન્યા. હરિપુરા પાટિયા નજીક હાઈવે પર વરસાદી પાણી ભરાયા, તો વરસાદી પાણીને પગલે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો છે. વેસુના શ્યામ મંદિર પાસે આવેલા વીઆઈપી રોડ પર જળબંબાકારની સ્થિતિ. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના કારણે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાતા અવરજવર પણ પ્રભાવિત થઈ છે. ખાસ વાત એ છે કે મનપા કમિશનર દ્વારા ગઈકાલે જ પાણી ભરાવાની સમસ્યાના ઝડપી નિરાકરણ માટે સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં વેસુ વીઆઈપી રોડ પર સ્થિતિ યથાવત રહેતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સામે આવતી હોવા છતાં કાયમી ઉકેલ કેમ નથી આવતો તે એક મોટો પ્રશ્ન છે. આ તરફ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે. મોડી રાત્રે પડેલા મુશળધાર વરસાદના કારણે સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા. બારડોલી, કડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને કલાકો સુધી પરેશાની ભોગવવી પડી રહી છે. સ્થાનિકોએ તંત્રની રાહ જોવાને બદલે જાતે જ ગટરના ઢાંકણા ખોલીને પાણીના નિકાલનો પ્રયાસ કર્યો હતો. દર વર્ષે ચોમાસામાં આવી
જ સ્થિતિ સર્જાતી હોવાના કારણે હવે પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે માત્ર તાત્કાલિક કામગીરી નહીં પરંતુ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે.